ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે। તે દરમિયાન રાજ્યમાં રાજકારણમાં ગરમાવો છે। શહેર મહિલા પ્રમુખ પ્રિયંકાબેન ચંદાણીએ રાજીનામું આપ્યું છે। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। પતિ કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કર્યા બાદ તેમની પત્નીએ આ નિર્ણય લીધો છે। શહેર મહિલા પ્રમુખ પ્રિયંકાબેન ચંદાણીએ રાજીનામું ધરી દીધું છે। તો ભાજપ ઉમેદવાર સાથે ફોટો વાયરલ થતા જ ભંગાણ થયું છે। કેસરિયા ધારણ કરવાની અફવા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો કમલેશ ચંદાણી સસ્પેન્ડ થતા જ તેમની પત્નીએ રાજીનામું આપી દીધું છે। હવે બંને જણા ભગવો ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। કમલેશ ચંદાણી જીતુ વાઘાણીના નજીકના છે। જો સમાચાર સામે આવી રહ્યા છે, ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। શહેર મહિલા પ્રમુખ પ્રિયંકાબેન ચંદાણીએ તેમના પતિ કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કર્યા બાદ રાજીનામું ધરી દીધું છે। હવે બંને જણા ભગવો ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। કમલેશ ચંદાણી સસ્પેન્ડ થતા જ પત્નીએ રાજીનામું ધરી દીધું છે। કમલેશ ચંદાણી જીતુ વાઘાણીના નજીકના વ્યક્તિ છે। તો ભાજપ ઉમેદવાર સાથે ફોટો વાયરલ થતા જ આ ભંગાણ ઊભું થયું છે। કેસરિયા ધારણ કરવાની અફવા બાદ તેમના પતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે પતિ કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કર્યા બાદ તેમની પત્નીએ આ મોટો નિર્ણય લીધો છે। શહેર મહિલા પ્રમુખ પ્રિયંકાબેન ચંદાણીએ રાજીનામું આપી દીધું છે। હવે બંને પતિ પત્ની ભગવો ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો આજ મુદ્દે અમારી સાથે ભાવનગરથી સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં શહેર મહિલા પ્રમુખ પ્રિયંકાબેને રાજીનામું ધરી દીધું છે, આપ શું કહેશો? ચોક્કસ જણાવતો, ચૂંટણીના કારણે ભાવનગર શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે। ખાસ કરી જે વાત કરે તો ભાવનગર શહેર મહિલા મોરચાના જે પ્રમુખ છે પ્રિયંકાબેન ચંદાણી, તેને આજ બપોરે રાજીનામું આપી દીધું છે। રાજીનામા પાછળનું કારણ તેને એવું જણાવ્યું હતું કે અનેક સમયથી તે કોંગ્રેસ સાથે જોડાયા હતા, પરંતુ સામાજિક કાર્યકર તરીકે તેમના પતિ સાથે મંચ ઉપર ભાજપના નેતાઓ અને ઉમેદવારોને જોતા કોંગ્રેસે તેમના પતિને સસ્પેન્ડ કર્યા છે। જેને લઈને પ્રિયંકાબેને પણ હવે કોંગ્રેસ સાથે છેડો તોડ્યો છે। બીજી તરફ ઘણા સમયથી પ્રિયંકાબેન ચંદાણી અને કમલેશભાઈ ચંદાણી બંને ભાજપમાં જોડાય તેવી વાતો છે તે વાયુવેગે પ્રસરતી હતી, પરંતુ હવે ચોક્કસ કહી શકાય કે હાલ હવે બંને પતિ પત્નીએ કોંગ્રેસ સાથે છેડો તોડ્યો છે અને ટૂંક સમયમાં ભાજપનો ભગવો ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભાજપ ઉમેદવાર સાથે ફોટો વાયરલ થતા જ આ ભંગાણ ઊભું થયું છે। ભાવનગર કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે।